बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम। अम्मा बाद। આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વંશ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વંશ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરદાદા હાશિમના નામ પરથી હાશમી વંશ તરીકે પ્રખ્યાત હતો। તેઓને ગુસ્સેની જવાબદારીઓમાંથી હજ યાત્રીઓની આગતા સ્વાગતા કરવાની જવાબદારી પ્રાપ્ત થઈ હતી। આ જવાબદારી હાશિમ પછી તેમના ભાઈ મુત્તલિબને મળી અને મુત્તલિબ પછી આ જવાબદારી ફરીથી હાશિમના સંતાનો તરફ પરિવર્તિત થઈ અને ઇસ્લામના આગમન સુધી તેઓના જ હાથમાં રહી। હાશિમ પોતાના સમયગાળાના સૌથી મહાન વ્યક્તિ તરીકે ઓળખાતા હતા। તેમજ તેઓ સૈયદે બથા એટલે કે બથા નામની ઘાટીના સરદાર પણ કહેવાતા હતા। તેઓ રોટલીના ટુકડાને તોડી માંસ અને સૂપમાં બોળીને લોકોને ભોજન માટે મૂકી દેતા હતા। અરબી ભાષામાં આવી રીતે કોઈ વસ્તુ તોડવાને હશ્મ અને તોડનારને હાશિમ કહેવામાં આવે છે। તે પરથી જ તેમનું નામ હાશિમ પડી ગયું। સામાન્ય પડે તેમનું મૂળ નામ અમ્ર હતું। કુરૈશ વેપાર કરતા હતા। હાશિમે તેમના માટે શિયાળામાં યમન અને ઉનાળામાં સિરિયા વેપાર કરવા જવા માટેની વ્યવસ્થા કરી અને આ બંને દેશોના શાસકો પાસેથી વ્યાપારની પરવાનગી તેમજ જાન અને માલની સુરક્ષાની વાહેંધરી પણ મેળવી લીધી। આ યાત્રાનો ઉલ્લેખ કુરઆન મજીદની સૂરે કુરૈશમાં અલ્લાહ તાલાના એક જબરજસ્ત ઉપકાર તરીકે કરવામાં આવ્યો છે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ऐसे ही दीनी वीडियोस के लिए हमारी चैनल मदरसा-ए मोहम्मदिया नडियाद को सब्सक्राइब करें, इस वीडियो को लाइक करें और कमेंट करें और ज़्यादा से ज़्यादा शेयर करें और सवाब के हकदार बने। जज़ाकल्लाह।